વિદેશની જેમ હવે અમદાવાદમાં રાહદારીઓએ રોડ ક્રોસ કરવા બટન દબાવવું પડશે। સીજી રોડ પર મ્યુનિસિપલ માર્કેટ પાસે પેલિકન ટ્રાફિક સિગ્નલ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે। રોડ ક્રોસ કરવા માટે જો કોઈ વ્યક્તિ પુશ બટન દબાવશે તો તુરંત જ ટ્રાફિક સિગ્નલ લાલ થઈ જશે અને વાહનો રોકાઈ જશે, જે બાદ સરળતાથી લોકો ઝીબ્રા ક્રોસિંગ પરથી રોડ ક્રોસ કરી શકશે। સીજી રોડ ઉપર શરૂ કરાયેલા પાયલટ પ્રોજેક્ટની કામગીરી અને તેની સફળતાનું ઉચ્ચ અધિકારીઓ બારીકાઈથી અવલોકન કરશે અને જો આ પ્રાયોગિક ધોરણની ટ્રાયલ સફળ અને લોક ઉપયોગી સાબિત થશે તો ટ્રાફિક પોલીસની જરૂરિયાત અને સૂચન મુજબ શહેરના અન્ય ભીડભાડવાળા વિસ્તારો, ભારે ટ્રાફિક ધરાવતા મુખ્ય 4 રસ્તાઓ પર પણ આવા પેલિકન સિગ્નલ આગામી સમયમાં ઇન્સ્ટોલ થશે। સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં લગાવવામાં આવ્યું છે પેલિકન સિગ્નલ, એટલે કે રાહદારીઓ આ એક જ બટન દબાવીને જે ટ્રાફિક છે તે રોકી શકે છે। અમદાવાદમાં ટ્રાફિકથી ધમધમતા રસ્તાઓ ઓળંગવા હવે રાહદારીઓ માટે જે રાહ જોવી પડતી હતી, પરંતુ હવે આ ટ્રાફિક સિગ્નલનો જે કંટ્રોલ છે તે હવે રાહદારીઓના હાથમાં આવી ગયો છે, કારણ કે સિગ્નલ પાસે આ એક જ બટન દબાવવાથી આખો ટ્રાફિક છે તે થંભી જતો હોય છે અને કોઈ પણ વ્યક્તિ છે કે જે આરામથી આ રસ્તો છે તે ઓળંગી શકે છે। એટલે કે અમેરિકા, લંડનની જેમ હવે અમદાવાદના સીજી રોડ ઉપર જે મ્યુનિસિપલ માર્કેટ આવ્યું છે ત્યાં આગળ આ પેલિકન જે સિગ્નલ છે તે લગાવવામાં આવ્યું છે। જો કે અમદાવાદમાં પૂર ઝડપે પસાર થતા વાહનોની વચ્ચે રાહદારીઓને રસ્તો ઓળંગવો જોખમી બની રહેતો હોય છે અને કેટલીક વખત તો પોલીસની ગેરહાજરીના કારણે લોકોને ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે। ઘણી વખતે અકસ્માત જેવા ઘટનાઓ પણ બનતા હોય છે, પરંતુ હવે આ પેલિકન સિગ્નલના કારણે જેટલા પણ રાહદારીઓ આ રસ્તો ઓળંગવો હશે તે ખૂબ જ સરળ બની રહેશે, કારણ કે એક બટન દબાવવાથી આ આખો જે ટ્રાફિક છે તે થંભી જશે। કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।